જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે મારા તરફથી નવા વ્લોગમાં. તો જો ભાઈ અત્યારે અમારી બધી ટોળકી બચ્ચા પાર્ટી રેડી થઈ ગઈ છે અને અમારે જાઉં ધાર ઉપર. કેદુનો બધાનું બહુ મન હતું ધાર ઉપર જવાનું, તો આજે અમે જરાક ચક્કર મારી આવી અને પછી જાઉં આપણા મિતુલ કાકાના નેના ઘરે. અને આપણો આજ ભીડભાડનો દિવસ 2. તો જો બધા કામ કરે છે, હલરનું કામ ચાલુ છે. અને અરે ભગવાન, પાડી તું મને. અને શું કહેવાય કે અમારા ભાગમાં એવું છે બચ્ચા પાર્ટીને સાચવવાનું. ચાલો સાચવે, બીજું હું જોબ કરીએ આપણી. મને સાચવશે જેમ બનાનો હું તાવીર ભાઈ હું તો તીથી ભેગો છું. હાલો જઈ. હાલો ભાઈ, તો આજે હે ભીડભાડનો દિવસ 2 અને આજે આપણું હલરનું કામ ચાલુ જ છે એમનું. અને આજે કાના કાકા હેલ્પ કરે છે ભર હારી દેવામાં. અને આ બાજુ આજે માંડ ગોતી લીધા હે આપણે મજૂર અને હલરનું કામ કરી દીધું હે ચાલુ. જો અહીંયા અમે આવી ગયા અહીં થાર ઉપર. અહીંયા જંગલ જેવું જ છે એક જાતનું. રોજણા જંગલ સફારી કરવા. જો સુરભીબેન ને જલાભાઈ મેન બધા લાકડા લઈ લીધા હે. અને જીવન ભાઈ તા 2 લાકડીયું હે ને જિંદગી ખીચામાં રાખે હે. હું ગામ આવતી હોય ધાર રખડી લીધી હે. ઓલે ઘરે જઈ આવ્યા હે નટાણા અહીંયા બેઠા હે વલ્લા હેઠે. મસ્ત હવા આવે હે ઠંડી ઠંડી. રસના રામ રામ હેને જલોની દવાખાને ગયા હે ને આપણું વરરા હાલે હે ને અમે દીદી બધા અહીંયા બેઠા હે ખાટલે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે હવે સુરભી જો ભેહું પાઈને બાંધી દીધું. જાજી અહીં નથી, બાર્યું 3-4 ને એમાં પટમાં બાંધી હેઠાઈ. એટલું કામ ઓછું થઈ જાય, હેઠાઈ ખવાઈ જાય. હેઠાઈ ચોખા થાય ને અહીં 3-4 ને હોય એકાથી પાડીને 2-3 ભેહું ને બાંધીને હવે વાહિંદા આખણી થઈ જાય. હલર હાલે છે જ્યાં પૂગ્યું ને હવે કે માંડવો કાઢે. બીજી માંડવી 2-3 ભર ઓલી કટકી ના હે હજી બાકી. હા, ઓલી ઝીણકી કટકી હે ને એ માંડવી અલગ છે ને ના હે. હવે બધા નીહરી જાય કે હવે શું થાય ને કાંધું તો મલક નીકળું. હા, ઈ તો હવે વળી કઈ માણસ જડીએ તો થાય. હવે કાલ તો અમે નહીં હાલે. હલે તો હાલો હવે જો આ છોકરા બધા તમે કરી લીધા ઊંઢડિયા બેન? હા ઠીક.
ખાઈ લીધું ને અહીંયા ખાધો ને બેન અમારો હે ને બહુ ખાતો નથી નખાવડો બહુ છે અને ધરાર ધરાર ખવડાવવાનું ને હવે એને ભણવાનો હાહો ચાલુ થયો ને ખાવું થોડુંક જ જો સીવડો ની મુઠ્ઠી એક જડી જાય તો પછી બીજું કઈ ના અડે તરેલી રોટલી જડે તો કઈ ના અડે રોટલો તો ખાવામાં બહુ સમજતો જ નથી એટલે એને તરેલી વસ્તુ તો ગગી ના ખાતો બહુ પણ હવે ઈ કે એવું હોય તો ગાય નું બીજું ના ખાય કઈ રાધમોહી કે આ બાજુ ભાઈ જો આ તમને દેખાય ને નીણ નું બધું જ્યાં આપડી આ તાલપત્રી ઢાકે છે તાલપત્રીનો કલર બચારીનો ઉડી ગયો છે તડકાનો તો અહીંયા એની નીચે હે ને ગલુડિયા હે 5 ગલુડિયા હતા એમાંથી હે ને એક કૂતરાએ મારી નાખ્યું બચારાને અને અમારા નીરની નીચે અહીંયા હે અત્યારે તો જો અમને એક જ દેખાય બ્લેક કલર નું એક માં રાખેલ હે ને એટલે બહુ હલબલ થાય છે વિડીયો ભૂટકા ભાઈ અહીંયા તમને ગલુડિયું દેખાતું હોય ને બહુ મસ્તી છે મને નીરને કાજ ગમે છે જો ગલુડિયું જ્યાં અમારે હજી આમે છે સુરભી જોતા અમાર ભાઈ નાખવા ગયા હે કૂતરીને રોટલો ને રોટલી ની બધું અમારા ભાઈઓ પાડીને નાખવા જાય પણ બહુ બીએ હે હજી નાખ દે થોડોક બડખે જઈને નાખજે કઈ નહીં કરે ખાવા આવે હે ખાલી હાલો ભાઈ તો જો આપણું અલર હાલી ગયું હે કાંધુત લગભગ કાઢવાનું બાકી હે ને આ બધી ગુણ્યું હે એ હારે હે પપ્પા ને રાજુ કાકા બે ઘરે હાલ જ જોઈને તમને ખબર પડે છે કે આપડી કેવી ભીડ છે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં દિવાળી વહી ગઈ બેસતું વર્ષ વયું ગયું હલરે હાકી લીધું હજી કાંધું એક કાઢવાનું રાખી દીધું હે બે દી ધૂમ ધક્કર હલર હાક્યું હે અને હાંજ પેડે વ્લોગમાં આવ્યા છે 6:30 વાગી ગયા હે મજૂરે 6:15 વાગ્યા સુધી કામ કર્યું નીચેનો પડથારો ભૂકો ધૂળ બધું કાઢી નાખ્યું હવે કાંધું પાછું કાઢવાનું હે ને બાકી રહ્યું હે અને હવે હલર ખેહવું માંડવાની ટોલી ભરી છે આપણા નેહડાની ખાલી કરવી છે અને ગિરનારના 3 ભર આપણે હતા ઓડાવારી કટકીના એના 4-5 બોરા ભરાણા છે તો એ અહીં ઘેરે પુગાડી દીધા છે ને હવે જાઉં હે ટોલી ખાલી કરવા અટાણે પછી હલર ખેહવાનું છે તે પછી કાલ ભૂકો ચડે ભૂકો ને કાંધું બધું હરખું થઈ જાય તે પછી એનું ઢાંકવાનું લેવાય તો હાલો એ બધું કરવાનું છે ક્યાં રાજુ કાકો રાજુ હાલ જો ટોલી લેવા આવી ગયા હે ને ચીપીઓ કાઢી નાખે ને આપડી આખી ટોલી ભરી છે જો ટ્રેક્ટર આવી ગયું હે ટોલી જોડાવવા અને આપડી આખી ટોલી આ બાજુ સુરભીબેન ચા લઈને આવે છે ભાઈ હાલો ચા પી લીધો હે અને હવે જો ટોલી જોડાવી લીધી છે ચા પી અને હવે એને ખાલી કરવાની છે આપણો પાણાવારીને માંડવાનો ઢગલો છે ને એના ભેગો જ આને નાખી દેવો છે હવે આમાં સુરભીબેને કેમેરામાં લાઇટ કરી છે પણ કેમેરો ક્યાં છે ને મને કંઈ દેખાતું નથી અને 2 દી થયા ધૂમ ધકાર હલર આપણે હાંકતા હતા ભરિયા બધા પીલાણા છે કાંધું રહી ગયું છે કંઈ વાંધો નહીં હવે આપણે જો ટોલી ખાલી કરી અને આપણું થ્રેસર છે ને એ સાઈડમાં કરી અને સવારના પોરમાં ભૂકો ચડાવવો લેવાનો છે અને કાંધું અહીંયા ઊંચું કરવું જોઈએ બેયને ઢાંકવા જોઈએ કાંધું હવે નિરાયતે કાઢવાનું થાય હવે લગભગ 10-12-15 હજાર જેવું કાગળ તાલપત્રીને લેવું ને તઈ હજી આપણું ઢકા માંડવી એ બધી ખુલ્લી પડી છે માંડવો એ બધો ખુલ્લો પડ્યો છે અને એ ઢગલા ઘેરે ક્યાંય લઈ જવા જેવું નથી અહીંયા ને અહીંયા આપણે ઢાંકીને કરવાનું છે તો જોઈ ભગવાને આપણે જે દેવાનું હતું ને એ દઈ દીધું છે
ખેતરમાં ભરૂન જગ્યાએ અને ઉપરથી બધું વીણવાનું બાકી છે. એ બધું હવે નિરાંતે જોઉં. બાકી હવે કાલે વરસાદની શક્યતા છે. આજે છે શનિવાર, આવતીકાલે રવિવાર અને 26 તારીખે કાલે, આજે છે 25 તારીખ. તો 26 તારીખે શક્યતા છે ઓછી, બપોર પછી જોર કરે અને 27-28 વધારે બીક છે. ભગવાન કરે ને જો આ માવઠું ના થાય ને તો સારું, કેમ કે બહુ જ આજે બધા ખેડૂને હે ને કાઢવાના બાકી પડ્યા. ભર્યા તૈયાર માલ હાથમાં આવેલો કોરિયો જાય એવી સ્થિતિ છે. તો ભગવાનને આપણે પ્રાર્થના કરી કે વરસાદ ના આવે બસ. હાલ હવે અમારે કામ આ આંખમાં કણા પડેલ હે. હા ઝટકો ચાલુ કરતો આવું કરતો આવજે. પેલા તને અડાડી હું ના મજૂરને છોકરા આજે અટતા હતા ને ચાલુ કરી. હાલો તો હવે હે ને ઝાટકો બંધ કરેલ હે અટાણે. હવે દોરી આપણે કાઢીને પછી આ ખાલી થાય. એના ઉપર નાખ દે ને એટલે હૈગે થઈ જાય અને બધું એક જગ્યાએ ઢાંકી શકીએ આપણે. તો હાલો હવે બાકી નિરાંતે જો હું ઢગલા ને ઢગલી સુરભીબેન વિડીયો હું બનાવ્યો હું નથી બનાવ્યો કઈ હમણાં મને ખબર નથી. તો અને હા એક સાચી કમલેશભાઈ કાલ આવ્યા હતા અને અચાનક એને જવાનું થયું. એના ફઈ ઓફ થઈ ગયા હતા એટલે નકરી 2 દિવસ રોકાવાના હતા અને એની મને વયા ગયા ને પછી ફોન કરીને કીધું કે તમે કાલના વિડીયોમાં જરા કહી દેજો કે કમલેશભાઈ રોકાવાના હતા પણ આ કારણથી વયા ગયા છે. કમલેશભાઈને બહુ અફસોસ થયો ના રોકાવાનું અને અમને એનાથી વધારે અફસોસ થયો. એક તો અમે આવી ભીડમાં હતા હલરમાં ને એની પાથરા દઈને જે થઈ મદદ કરી અને ઓચિંતાનું એને જવાનું થયું તો સાંજે અમે બે ભેગા જમ્યા. બપોરે ભેગો જમવાનો મને ટાઈમ નથી મળ્યો. તો આવી કંઈક હાલતમાં અમે હતા અને કમલેશભાઈને દિવાળી ઉપર જ વેકેશન હોય તો એને અત્યારે ટાઈમ હોય પણ એ વ્યક્તિ એવો માણસ છે ગમે એ કામ કરતા હોય ને એ કામમાં ટેકો દેવા કે હું આવું છું, હું આટો દેવા આવતો એવું વિચારજો જ નહીં કે. તો કમલેશભાઈ તો કંઈક અલગ પ્રકારનું માણસ છે અને અમને અફસોસ રહી ગયો કમલેશભાઈ રોકાઈ ન આવી ગયા. હાઈ જે બહુ તાણ કરી પણ એ કે એના અમારે ફઈ ઓફ થઈ ગયા ને બેહણામી કે અમારે જવું પડે, ના જાય તો અમે દેખાઈ રહી પાછા અહીંયા સહીએ એટલે એમ. અમદાવાદ હોય ને ના પહોંચાય તો અલગ વસ્તુ છે. ઉંમરવાળા હતા ફઈ 94 વર્ષની ઉંમર કીધી પણ તોય જવું પડે. અહીંયા છે એટલે કે અમારે જવું પડે. ઘરે એના ઘરના કામ છે, એના બાપા ઓફ થઈ ગયા એના ઘણા બધા કામ ઘરના કરવાના છે એ બાકી છે એ બધું કે અમે અહીં છે ને તત કરી લઈ પછી વચમાં ટાઈમ મળીએ તો એ કેમ આવ્યું. હાલો વધારે વાતો નથી કરવી, કરી ટોલીનું કામ. અમને મન નથી થતું કે કેમ જાવું એમ. આ વખતે બા કહેતા હતા ને કે હું અહીં એકલી શું જલ્દી તો કે ના હોય કે અહીંયા તો અમે રાત તો રોકાવું ત્યાં કીધું રોકાણા વગર નહીં આવી એમ. સારું હાલો આવજો સુરભી વેકેશન માં બધું. હાલો જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી ને બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આજે આપણે અલરનું કામ પૂરું કરી લીધું છે પણ કાંધું આપણે ખટારો એક છે અને આજ તારીખું ખુલતી નથી. ભર દેવા પડ્યા માણસની. આજ ફેરે 2 દી સુધી માણસની ઘટ જ રહી એટલે પાથરા દેવા પડ્યા એટલે આખું લાલ ચોર છે અને બેહાતું હે નહીં. સુરભી કે વિડીયો દેખાડે હું તો મારે જોવો નથી, મારાથી બેહાય એમ હે નહીં. તો આજ હું વિડીયોમાં આવી જ ને હવે પડી ગઈ છે સાંજ, વાગી ગયા છે 7. તો હવે થોડીક વાર પછી વ્યારું કરી અને સુઈ જાય તે હવા થાય ત્યાં પાછી ચાર્જિંગ થઈ જાય બેટરી આપણી. એન્ડ કરી દઈએ આજના બ્લોગનો અને મળશું કાલે ફરી નવા બ્લોગમાં.